નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લલિત પુનિયામાં આપનું હાર્દિક સ્વાગત છે। જો વિદ્યાર્થી મિત્રો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, લાઇક કરો, શેર કરો। આપને એજ્યુકેશનને લગતા ધોરણ 9, 10, 11, 12 કે પછી 1 થી 12 ધોરણ સુધીના સ્વાધ્યાય સોલ્યુશન, પાઠનું સોલ્યુશન લગતા વિડીયો આપને આ મારી ચેનલમાં જોવા માટે મળી રહેશે। 9, 10, 11, 12 યોગ, સ્વાસ્થ્ય અને શારીરિક શિક્ષણ વિષય, ચિત્રકલા, કૃષિ, એગ્રીકલ્ચર, ડેરી, 11, 12 અર્થશાસ્ત્ર, ભૂગોળ ગમે તેના લગતા વિષયને લગતા સ્વાધ્યાય સોલ્યુશનો, MCQ તેમજ સંપૂર્ણ માહિતી આપણે એજ્યુકેશનને લગતી આ મારી ચેનલમાં મળવા મળશે। આજે આપણે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો ચિત્રકલા ધોરણ 11માં પાઠ નંબર 4ની વાત કરીશું, કુષાણકાલીન કલા। આપણે આજે પાઠ નંબર 4 વિશે સંપૂર્ણ માહિતી મેળવશું વિદ્યાર્થી મિત્રો। પાઠ નંબર 4 કુષાણકાલીન કલા, એન્શિયન્ટ કુષાણ આર્ટ। જો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરતાં પહેલાં જો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ઈસવીસન 1લી થી 3જી સદી સુધીની વાત છે આ પાઠમાં। ગાંધાર પ્રદેશમાં મૌર્ય વંશના છેલ્લા રાજા બૃહસ્પતિને હરાવીને પુષ્પમિત્ર શુંગ ગાદીએ આવ્યો હતો અને શુંગ વંશની સ્થાપના કરી હતી। શુંગ વંશનો શાસનકાળ પૂરો થતાં કુષાણોએ પોતાનો રાજ્યો સ્થાપ્યા હતા અને ગાંધાર પ્રદેશમાં સ્થિર થયા હતા। કુષાણ વંશના સમ્રાટો સમયમાં વિકસેલી કલા કુષાણ કલા તરીકે ઓળખાય છે। કુષાણો મૂલ્ય મધ્ય એશિયાની ભટકતી યુએચએચી જાતિના હતા। મધ્ય એશિયામાંથી આગળ વધતા કુષાણો છેક ભારતની વાયવ્ય સરહદે આવેલા કંદહાર પ્રદેશમાં આવી પહોંચ્યા હતા। પ્રદેશમાં ભારતમાં સ્થાયી થવાથી કુષાણો ભારતના ધર્મ અને કલા પ્રત્યે વધુને વધુ આકર્ષણ હતા। ઈસવીસન 120માં ગાદીએ આવેલા કુષાણ વંશના સૌથી પ્રતાપી રાજા કનિષ્કએ તો બૌદ્ધ ધર્મ અંગીકાર કરી લીધો હતો, તેથી બૌદ્ધ ધર્મ રાજા ધર્મ બન્યો હતો। પરિણામે બૌદ્ધ ધર્મના શિલ્પો આ સમયમાં વધુ થયા હતા। કુષાણકાલીન કલાના 2 પ્રકારો વિકાસ થયો હતો, ગાંધાર શૈલી અને મથુરા શૈલી। ગાંધાર શૈલીના શિલ્પો વિશે વાત કરશું વિદ્યાર્થી મિત્રો। આ શૈલી કુષાણોના સમયમાં ગાંધાર પ્રદેશમાં વિકસી હોવાથી ગાંધાર શૈલી તરીકે ઓળખાય છે। આ કંદહાર એટલે કે ઈસવીસન પૂર્વે ગ્રીક સરદારોના હાથમાં હતું। ઈસવીસન પૂર્વે 327 કિલોમીટર 327માં સિકંદરે ઈસવીસન પૂર્વે 327માં સિકંદરે ભારત પર ચઢાઈ કરી હતી। તે પાછો ગયો ત્યારે તેના સરદારો ભારતમાં હતા। સરદારો જીતેલા વિસ્તારના અધિપતિ થયા। આ ગ્રીક માનવ કે દેવભૂમિ બનાવતા તેમના દેવ એપોલોની જેમ બુદ્ધ મૂર્તિ બનાવી। ગાંધાર શૈલીના શિલ્પોમાં કૃષ્ણકાલીન વધુ અસર છે। ગાંધાર શૈલીમાં એટલે કે ગ્રીક કલા શૈલી ભારતીય વિચારધારાનું મિલન, કલામાં દેવી તત્વ ઓછું છે અને દુન્યવી તત્વ વધુ છે। મૂર્તિઓ અક્કડ ભાવ દર્શાવે છે। અહીં બુદ્ધની મૂછોવાળા બતાવવામાં આવ્યા છે, તેમના ચહેરા પર કઠોર ભાવ જોવા મળે છે। આપણે આ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, એમના જે તે સમયે ગાંધાર કલામાં ઉભેલા બોધિસત્વ ગાંધાર કલામાં, અને બાજુમાં કૃષ્ણના રાજા કનિષ્કનું શિલ્પ છે બાજુમાં આપણે જોઈ રહ્યા છીએ ચિત્રમાં। હવે વાત કરીશું મથુરા શૈલીના શિલ્પો। જે આપણે મથુરા શૈલીના શિલ્પો એટલે કે કુષાણના સમયમાં મથુરાના પ્રદેશમાં શિલ્પકલાનો વિકાસ થયો હતો। કુષાણના સમયમાં મથુરામાં શિલ્પકલાનો આપણે વિકાસ થયો હતો। આ શૈલી મથુરા શૈલી તરીકે પણ ઓળખવામાં આવે છે। મથુરા શૈલીના શિલ્પોમાં ભારતીય તત્વો વધુ છે, તેથી દેવી ભાવ, કરુણા, દયાના દર્શન આ શિલ્પોમાં થાય છે। આ શૈલીમાં થયેલા સારનાથના બેઠેલા બુદ્ધ અને મથુરા શૈલી ઉભેલી બુદ્ધની મૂર્તિમાં ઉત્તમ નમૂનો છે। સારનાથના બુદ્ધમાં કલાકારે અંતરમાં ભાવ દર્શાવીને પોતાની કુશળતાને પરિચય કરાવ્યો છે। મસ્તક પાછળનું આભા મંડળ અલૌકિક વાતાવરણ બતાવે છે। જે ભગવાન બુદ્ધની એમની પ્રતિમા બનાવી છે, એની મસ્તકની પાછળ એક આભા મંડળ જે આકાશમાંથી અલૌકિક વાતાવરણ જે બતાવ્યું છે એ ખૂબ મહત્ત્વનું જોવા મળી રહ્યું છે। મથુરા શૈલીના બીજા નમૂનો
નમૂનો ઉભેલો બુદ્ધ છે. આ મૂર્તિમાં બુદ્ધના પહેરવેશને લઈને તાલબદ્ધ કરચલીમાં ઉપસાવીને પારદર્શક વસ્ત્ર બતાવવાનો કલાકારે પ્રયત્ન કરેલો છે. આમ આ સમયની કલા ખરેખર ચરમ સીમાએ પહોંચી હતી. મથુરા તેની બુદ્ધ મૂર્તિ માટે જેટલું જાણીતું છે તેટલું જ તેની યક્ષિણીઓ માટે પણ ખરું. આ સ્ત્રી યક્ષિણી મૂર્તિ જેવી અષ્ટપુષ્ટ દેહવાળી અવનવી છઠ્ઠામાં લટકાથી ઊભેલી ઓછા વસ્ત્રોવાળી આવી યક્ષિણીઓ નારી દેહને પરિપૂર્ણ રૂપે નિરૂપે છે. આપણે આ જોઈ રહ્યા છીએ મિત્રો, સારનાથમાં બેઠેલા બુદ્ધની કલા ગુફા, બુદ્ધ ઊભેલા બોધિસત્વ ગાંધાર કલા અને મથુરામાં ઊભેલા બુદ્ધ આપણે આ જોઈ રહ્યા છીએ. ભગવાન બુદ્ધની જે તે સમયે ત્યાં કલાકૃતિ કેવા કલાકારો ચિત્રો કરતા હતા કલા એ આપણે જોઈ રહ્યા છીએ. હવે આપણે આગળ વાત કરીશું વિદ્યાર્થીઓ કાલારની ગુફાઓ. કાલારની ગુફાઓ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. કાલારની ગુફાઓ કાલાર મહારાષ્ટ્રમાં પુણે નજીક મુંબઈ દક્ષિણ પૂર્વમાં આવેલું છે. કાલારની ગુફાઓ આંધ્ર સમયનું ઉત્તમ સ્થાપત્ય ગણાવી શકાય. પથ્થરને ભેદીને ઊંડે જઈ હોલ બાંધ્યો છે, જે ભારતીય શિલ્પકલામાં આગવી રીત છે. કલાકારોની શિલ્પને જે આપણે આ જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, કઈ રીતે જે તે સમયના કારીગરો મૂર્તિઓને કઈ રીતે અંકારતા હતા એ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. દાતા યુગલ કાલાની ગુફામાં જે આપણે જોઈ રહ્યા છીએ, કાલાની ગુફામાં દાતા યુગલ એટલે કે ડોનર કપલ કાલાની ગુફા માટે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ઘડતા હોય તેમ જગ્યાએને ઘડી છે, તેથી બહાર સુંદર શિલ્પ કૃતિઓ અને અંદર લાકડાની છાપ ઊભી કરતું સ્થાપત્ય છે. તેમાં અશોકના બુલ કેપિટલ ઊંધા કમળની પાંદડીઓ બેઠક પ્રકારના થાંભલા છે. પ્રત્યેક હાથી પર આરુદ્ય યુગલોનો શિલ્પો આવેલા છે. અહીં ચૈત્ય ગુફા બે માળાની છે. પ્રવેશદ્વાર કોતરણીથી ખીચોખીચ ભરેલો છે. ઉપરના નજરે માળે કષ્ટકામ કરેલી બારીઓ આવેલી છે. આ વિશાળ ખંડમાં અંતમાં સ્તૂપ છે. તે લગભગ 124 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંચો છે. અહીં બહારના ભાગ પર અને માળા પર અનેક યુગલોના શિલ્પ છે, જ્યારે મધ્ય ભાગમાં હાથીઓ પર બેઠેલા દાતા યુગલના શિલ્પો જોવા મળે છે. અહીંના શિલ્પો જીવનનું નર્તન રજૂ કરે છે. તેના અંગમ રોડ અદ્ભુત છે અને શરીર સૌષ્ઠ પૂર્ણતા છે. આ શિલ્પો માનવ પાત્રોના ઓછામાં ઓછા વસ્ત્રોને પુષ્ટ કરે શરીર છે, જે પ્રદેશના આદિવાસીઓ જીવનશૈલીનું સૂચન કરે છે. આપણે આ કલાકારી મૂર્તિ આપણે એ પણ જાણી શકતા હોઈએ છીએ. અહીંયા પાઠ નંબર 4નો સંપૂર્ણ માહિતી અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ ન જોઈ હોય તો નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો અને શેર કરો. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું.